નમસ્કાર મિત્રો, વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। ફાગણ સુદ પૂર્ણિમાનો અવસર એ અત્યંત શુભ અને ફળદાયી મનાય છે અને આ દિવસે હોળી પ્રાગટ્ય સાથે જ હોળાષ્ટક સમાપ્ત થાય છે। આ ક્ષણે વિવિધ ઉપાયો અજમાવીને વ્યક્તિ તેની વિવિધ સમસ્યાઓથી રાહતની પ્રાપ્તિ કરી શકે છે। અલબત્ત આ અત્યંત ફળદાયી દિવસ જો તમે કેટલીક બાબતો પ્રત્યે બેધ્યાનપણું રાખો છો તો તમે મહા મુસીબતને પણ નોતરી શકો છો। જેમ કે જાણવું જરૂરી છે કે હોળીના દિવસે શું કરવું જોઈએ, તે જ રીતે એ પણ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કે હોળીના અવસર પર શું ભૂલથી પણ ન કરવું જોઈએ। તો મિત્રો ચાલો આપણે જાણીએ આ વિડીયોની અંદર વિગતવાર। તો શું રાખશો ધ્યાન? તો ફાગણી પૂનમનો દિવસ એ તો સ્વયં દેવતાઓને પણ અત્યંત પ્રિય છે, એટલે કે આ દિવસે શક્ય તેટલું પ્રભુ સ્મરણ કરવું જોઈએ અને નકારાત્મક બાબતોથી દૂર રહેવું જોઈએ। આ દિવસે કોઈની પણ સાથે ઝઘડો ન કરો, ઘરમાં પણ કંકાસ ન સર્જાય તેનું ખાસ ધ્યાન રાખો। ત્યારબાદ હોળીના રોજ નકારાત્મક ઉર્જાનું પ્રભુત્વ સવિશેષ હોય છે અને તેને દૂર કરવા જ હોળીનું પ્રાગટ્ય કરવામાં આવતું હોય છે। ત્યારે યાદ રાખો કે હોળી દહન સમયે ભૂલથી પણ ઊંઘવું ન જોઈએ। બીમાર કે અશક્ત વ્યક્તિને આરામની છૂટ છે, પણ દરેક સભાન વ્યક્તિએ હોળી દહન સમયે જાગવું જ જોઈએ। હોળી એ વર્ષની 4 મહારાત્રિમાંની એક છે। હોળીની રાત્રિએ કોઈ એકાંત જગ્યાએ એકલા તો બિલકુલ પણ ન જ જવું જોઈએ। હોળીની રાત્રિએ કેટલાક લોકો તંત્ર મંત્ર પણ કરતા હોય છે, એટલે આ દિવસે ખાસ પરિવારના કોઈ પણ સભ્યનું કોઈ પણ વસ્ત્ર ઘરની બહાર ગમે ત્યાં ન ફેંકવું જોઈએ અને તે જ રીતે અજાણી વસ્તુઓને પણ હાથ લગાવવો ન જોઈએ। હવે મિત્રો આપણે વાત કરીશું કે સ્ત્રીઓએ શું ખાસ ધ્યાન રાખવું જોઈએ। તો હોળી પૂજન સમયે સ્ત્રીઓએ અચૂક એ વાતનું ધ્યાન રાખવું કે તેમનું મસ્તક ઢંકાયેલું રહે, એટલે કે માથે ઓઢીને જ હોળીની પૂજા કરવી જોઈએ। સગર્ભા સ્ત્રીઓએ કોઈની સાથે જ હોળી પૂજા માટે જવું જોઈએ। આ દિવસે એકલા બહાર નીકળવાનું તેમને ટાળવું જોઈએ। લગ્ન બાદ જેમની પહેલી હોળી છે તેવી સ્ત્રીઓએ હોળીના દર્શન ન કરવા જોઈએ। માન્યતા અનુસાર તેનાથી નવવિવાહિતના જીવનમાં કષ્ટો આવી પડે છે। હવે આ મિત્રો આપણે જાણીએ કે હોળી પ્રાગટ્ય બાદ શું તમારે ધ્યાન રાખવું જોઈએ। હોળી પ્રાગટ્ય બાદ ભોજન કરવાની છૂટ છે, પરંતુ આ ભોજન શુદ્ધ અને સાત્વિક હોવું જોઈએ। હોળીની રાત્રિએ દંપતીએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ। હોળી એ સકારાત્મકતાને જીવનમાં સ્થિર કરવાવાળી રાત્રિ છે અને તે પ્રભુ સ્મરણમાં જ પસાર થાય તો જ તે વિશેષ લાભદાયી બને છે। તો મિત્રો તમને જો આ વિડીયો અમારો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો તમારા મિત્રો સર્કલની અંદર, અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ સાથે જોડાઈ રહેજો। એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ।